અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ ખોલી નાખી। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ થયો, જે કલાકો વીતવા છતાં ઓસર્યા નથી। ખાસ કરીને થલતેજ સર્વિસ રોડ પર પાણી ભરાયું, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદ રોકાયાના કલાકો બાદ પણ પાણીનો નિકાલ ન થતાં નગરપાલિકાની ડ્રેનેજ વ્યવસ્થા પર સવાલો ઊભા થયા। સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે। તો અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતથી ચાલુ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક લાવી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ લોકોને હાલાકી આપી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો, જેના કારણે બાપુનગર, સરસપુર અને વિસ્તારોમાં પાણી ભરાયા, જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। મોડી રાતથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। શહેરના જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલદરવાજા, ગાંધી ગીતા મંદિર, વાડજ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રી મોન્સૂન પ્લાન નજીવા વરસાદે ધોવાઈ ગયો છે। શહેરમાં થોડા વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। ખાસ કરીને સરસપુર, વોરાના રોજા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ વિસ્તારમાં એક જ સ્થળે વારંવાર પાણી ભરાતું હોવા છતાં એએમસી દ્વારા કોઈ નક્કર નિકાલ લાવવામાં આવ્યો નથી। રોજા પાસેના દ્રશ્યો જોતા એવું લાગે છે કે જાણે કોઈ નદી કે નાળાનો ભરાવો થયો હોય। આ સ્થિતિએ એએમસીની વરસાદી તૈયારીઓ પર સવાલો ઊભા કર્યા। રહેવાસીઓ હવે તંત્ર પાસે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે।